ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. હા ચાલુ છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ. નાના ભાઈ ગયા છે. સવારની પોર થઈ જાય. સારો દિવસ સૂર્યનારાયણ ખીલ્યા છે આજ તો સરસ. અને ભૂમિનો ફોન ચાલુ છે. ભૂમિનો ફોન ચાલુ છે સ્ટોરેથી. દાદી દાદાને જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય મહારાજ. બધાને જય સ્વામિનારાયણ. હા, મારે ભૂમિને અને પપ્પા એટલે અમાર બે ને હાઈબ્રો કરાવવાનો. અમાર બે ની વાત છે, પણ અંગાત તો આવશે ને. ગાડી લઈને હા, ગાડી લઈને. એટલે તાર પપ્પા ને બધો શું કરે છે બીજલ? જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. પુલ્લા બનાવસ જોવો અમારી બીજલ. સૂજીના પુલ્લા જઈ લો. સૂજી પુલ્લા જેને ખાવા હોય આવી જજો. અને સાઈડમાં તારક મહેતા ચાલે છે જો. બોલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. પૂનમ કુમાર શું કરે છે? જો લડ્ડુ ગોપાલ અમારા આ મંદિરમાં બિરાજમાન થશે 2 દિવસ પછી. કુમાર ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જોઈ લ્યો. કુમારને કીધું ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. લોકો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જીયાંશ જોશે સ્કૂલે આવશે 12:30 વાગે. અયાંશભાઈ સુઈ ગયા છે. ચલો આ રે તો બીજલ કપડો ધોવસ. અયાંશ તો જીયાંશ તો અયાંશ નહીં ધોઈને તૈયાર થઈ ગયા. બોલો બોલો. એ આ થઈ જાઓ, ઊભા થઈ જાઓ. ચાલો થઈ જાઓ બેટા, ઊભા. હા થઈ જાઓ. આ રહ્યો ગાઈસ, નીરવ મારા ઉપર બગડ્યા છે બીકોઝ આજે મારાથી સવારે વ્લોગ લીધો તો 6 વાગે ગુડ મોર્નિંગ નો. ડિલીટ મારી દીધો પણ મારો ફોન ભરાઈ ગયો તો નીરવ એટલે ગાઈસ મગજે ભરાઈ ગયેલું જ છે. સાચું કહું, મારો ફોન ભરાઈ ગયો તો ફરીથી બધા ગાઈસ ને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ કીધું કહી દઈએ. અને અત્યારથી નવા બીજા બ્લોગ ની શરૂઆત કરી દઈએ. મળીએ તો આગળના બ્લોગ માં. ગુસ્સા તો નહીં ને મારું ઉપર તમે? એરા તો બનાવતા નહીં ગાઈસ વ્લોગ, પછી મારા ઉપર બોલ 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 કરવું છે. માર ગાડીઓ ઊભી 2-3 પણ આવતી. જે જવાનું છે બપોરે આઈબ્રો ને એવું કરાવવા અમારા સી પતન પછી, એટલે તૈયાર રહે, નહીં તો પછી કોમનો પાર નહીં મેલો. મમ્મી એના કરતાં હું પહેલેથી એમને ઇન્ફોર્મ કરી દઉં કે તમે તૈયાર રહેજો, આવું હોય તો, નહીં તો પછી કંઈ નહીં. એમના આવું હશે તો ભાઈ પપ્પાને લેવા જશે. નીરવ એટલે જોડે જોડે લેતા આવશે. મમ્મી અહીંયા બેસશે મારી જોડે અને નીરવને એમના બેંકના કામ પતાવતા આવશે. રાઈટ નીરવ? બરાબર ને? તો પપ્પાને કોલ બોલ તો કરો તમે. સારું. જો ગાઈસ, મારે તો વ્લોગ એડિટ ચાલુ હો. અને આ બાજુ નીરવ એમ કે મારે રેડબુલ પીવું છે, હું ના પાડું એમને. ગાઈસ, પીવાય કે ના પીવાય કોમેન્ટ કરજો. નીરવ પેટમાં દુખાતું હોય ને તો પેપ્સી પી લો. પેપ્સી ના પીવે, પેપ્સી માં એસિડ એટલો બધો આવે કે કાળજુ બાર નો કરે. તો રેડબુલ માં શું આવે? તો રેડબુલ ના પીવાય. એપલ નો જ્યુસ અંદર મિક્સ કર્યો તારે એવી ફ્લેવર આવી. કોને કીધું? અમારી સવારી ઉપડી છે. હવે નીરવ ગાડી લાવો બીકોઝ એ સ્લીપરી થઈ ગયું. તે અમારા મમ્મી તઈને અમે પડી ના જઈએ. મમ્મીને તો ઠરી જઈ. હું આજ તો એક જ જેકેટ પહેરીને આવ્યું ને. પપ્પા જો ઠેલા બેલા લીધા. શું કરવા લીધા ઠેલા? ચોકલેટ પાર્ટી ચાલુ થઈ જઈએ, પણ બે જણા અમને નહીં પૂછતા, મમ્મી ના ને ભાવના બે નહીં. અમારી અલગ, અમારે નહીં ખાવી તો એ બે ખો. પપ્પા ને દીકરો ખો બે. અમારે જો અમારી સ્પેશિયલ આવી રહી, અમને બહુ જ ભાવે. ભગવાન તો ખરા જ. નાના બા કઈ જતા તો ભાઈ બધું કરજો, પણ નરનારાયણ દેવને ના ભૂલતા. નરનારાયણ દેવ એકલા જ એક કાલુપુર એકલું ધામ જ એકલું એવું હ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે તમારે નરનારાયણ દેવને કે ભગવાનને કદી નહીં ભૂલવાના કે. જો અમારું જૂનું લોકેશન આવ્યું. અમારી બહુ જ બધી મેમોરીઝ છે અહીંયા તો. આ ડેરી ક્વીન તો અમારી બહુ જ મેમોરીઝ છે. એમાં અમે બહુ જ આવતા હતા ડેરી.
એમાં અમે બહુ જ આવતા હતા આઈસ્ક્રીમ ખાવા, નહીં નીરવ? પછી એક આયરો સ્ટોર બીજા લઈને નવો આવ્યો ને તે સ્ટોર માં લઈને આવતા હતા જીયાસ ને નીના રમાડવા સ્પેશિયલ. હા આ જોઈ લો લોકેશન બહુ જ મસ્ત લોકેશન હતું. આ નીકળી ગયા પછી બપોરે જઈએ. જોઈ લો ટાઈમે જાય બે મારા સ્ટોર નો રસ્તો બતાવું હું તમને. ચાલતી ચાલતી જતી હતી હું. એટલું ઘર હતું એનું $2100 ભાડું ભરતા હતા ગાઈસ. વિચાર કરી લો હવે. એક જ વોશરૂમ હતું એમાં, નહીં મમ્મી? એમાં ટોયલેટ અમારે બધું ઉભરાતું હતું, લીકેજ થતું હતું. જો આરબીસી આવી ત્યાંથી અંદર અહીંયા જાવ. આ ચાલતી ચાલતી જાવ ને આ સ્ટ્રીટ તો બહુ જ હાઈફાઈ હો. એક સ્ટોર કોર્નર ઉપર અમારું પહેલા જૂનું એમાં અમે જોબ કરતા હતા. હું, નીરવ, પૂનમ કુમાર ને બીજલ 4 અને જો ડોલર આમાં આવી ગયું. આ પાકિસ્તાની નું સ્ટોર પેલો ગ્રીન કલર નું દેખાય એમાં બધું જ મળે શાકભાજી જે લેવું હોય. અને એના બાજુમાં જ ડોલર ટ્રી ડોલરામાં અમાર મોન્ટેરિયલમાં આ ડોલરામાં જોઈ લો. પછી જોન કોટું જો પેલું રહ્યું. અમારા ઘર અહીંથી જવાય. ઓકે આ રસ્તો જવાય સીધો જ હતો. આજે જૂનું ઘર બતાવીએ. જોઈએ બધા આવી જુઈસ પબ્લિક જ રે ગાઈસ. જોઈ લો આવા જોયા ને તો અમે હવે જ્યાં રહીએ ને ત્યાં કાર્યો જ રહેશે હવે તો. અહીંયા બધી જુઈસ પબ્લિક રે. સુશી સામા આવ્યું અને ઓર્ડર મસ્ત પડે નીરવનો. કઈક અલગ લાગે નહીં નીરવ? મને તો કઈક અલગ લાગે બધું. અલગ નહીં, આ બધું જે હતું એ કાઢ નાખ્યું. પછી આ જે પેવાના તો પેલી સ્ટોર હતો એ જ ના રે. ઓવા તમે જોઈ લો અમાર ઘર આવી ગયું 5599 વાળું. આ મમ્મી ને જો પેલું 5599 લખેલું રહ્યું ને આર્યું ગાઈસ એ અમાર ઘર. પેલી નાની છોકરી તે નહીં ને. હજુ આ નીરવના થોડા બધા અડધા ડોક્યુમેન્ટ અહીંયા જ આવે છે એટલે અમારે જોવા આવવું પડે મહિને. જો નીરવ ગયા જોવા એ રહ્યું અમાર ઘર. આ પેલી બારી દેખાય ને એ મારો નીરવનો રૂમ. એની બાજુમાં એક રૂમ હતો ને મમ્મી પપ્પાનો. અને છેક છેલ્લે બીજલનો પૂનમ કુમારનો રૂમ હતો. અને આ વચ્ચે દરવાજો દેખાય ને ગલી જેવું હતું અંદર. નહીં કશું જ હતું નહીં. રસોડું હોલ ને બધું ભેગું. જો પડે તમને સર હા એડ્રેસ ચેન્જ કરાવી દેજો. કઈ વાંધો નહીં આવે ખબર પડી. જોયું કોઈ રહેવા નહીં આવ્યું મમ્મી એટલે ઠગણીઓ ઠગી જ ગયો તો આપણને. નીરવ તો એ દિવસે શું કહેતા હતા નહીં નીરવ સ્ટ્રીટ જુઓ બધું ખાવાનું. અને આનું બેગલ બહુ જ ફેમસ છે. ગરમ ગરમ બેગલ બનાવવા આવ્યું. અહીંયા ને અહીંયા જ ઉભું રહીને ખાવું પડે નહીં તો ચાવીએ ના હકો તમે. જો પેલી ડોસી ખાય જો ગરમ ગરમ ચાલતી જોઈએ બેગલ. ઓકે અરે લુલુ લેમન લુલેમોન કહેવાય લ્યા. અલ્યા લુલુ લેમન કહેવાય. લુલુમૂન કહેવાય. લુલેમન ના કહેવાય. લુલુમૂન ગાઈસ વાના હું વંચાય કોમેન્ટ કરીને કહેજો. આ બ્યુટી કા આખું ફેશન ડિઝાઇનર જે આ બધા સ્પોર્ટ ના કપડા મળી. લુલેમૂન કહેવાય યાર. આ કંપની મી વાપરેલી છે બહુ ફેમસ કંપની છે બકા. લુલુ લેમન ના કહેવાય. પપ્પા તો જો પહેલેથી જ હાર મારી દીધી કે જે કહેવાતું હશે. મમ્મી આ બાજુ હસે છે દાંત કાઢે છે મમ્મી. ફ્રેન્ચમાં બધા લોચા હોય પછી ફ્રેન્ચમાં નહીં આ કંપનીનું નેમ જ છે પપ્પા. આપણા મોમાં જોશે તો કેસી આયર્યું થાય. હા પરાગ મોમાં કોમેન્ટ મારશે. પરાગ મોમાં જોતા હોય તો આને શું પ્રોનાઉન્સ થાય તમે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો ફોન ઉપર ના કહેતા. તમને ટાઈમ હોય તો જે ટાઈમ હોય એ કરજો. ના ફોન ઉપર તો કહેતા જ નહીં. એટલે ગાઈસ હોય ખબર પડે ને. જો ગાડી ટોલ કરી દીધી રસ્તા મેલી હશે એટલે અહીં તો એટ અ ટાઈમ ગાઈસ ઉપડી જાય ગાડી. જો અમે સલૂનમાં જઈએ પછી થોડી ઇન્ડિયન ગ્રોસરી લેવી એટલે લઈને પછી ઘરે ત્યાંથી સીધા થોડી વાર છે શાંતિથી રસોઈ કરીશું. બહુ ટેન્શન નહીં. સિરિયલો જોવા મળશે તો મળશે ન કોઈ. અમારા આમના સિરિયલનું દુઃખ છે જોવા. બીજું તો કઈ દુઃખ નહીં. ઊંઘવાનું નીનું
પણ સિરિયલ જોવાનું દુઃખ છે. સિરિયલ ના છૂટવી જોવો બસ. નાનો ઉઠી જવાનો જ છે ભણ્યો. અયાંશ ઉઠી જજે હો, તા દાદી આવે એટલે તા દાદી સિરિયલ ના જોવા મળે. કાલે આવી ગયો તો હું જોતી હતી બીજા ના જોડે બોલવાનું બંધ કર્યું. આ 6830 લખ્યું ને ત્યાં નીરવ ફિઝિયોથેરાપી કરાવવા આવતા હતા ગાઈસ. એમનો પગમાં ફ્રેક્ચર થયું હતું ને ત્યારે. નહીં નીરવ ઠેકવાનું નહીં ને, ઠેકવાનું નહીં ને એમ કહી દો ખાલી. હા ને સારું. ના ના તમને 1 રૂપિયો નહીં મળે બરાબર. 300 મારા ને 300 મમ્મીના. એમને જો ખર્ચવાય તો ખર્ચ, એમને જે લેવું એ લેશે. જો વ્લોગમાં બધા પ્રૂફમાં જ છે કે એરા પૈસા જો હું લઈને આવું તો $300 મારા ને $300 મમ્મીના. કોઈનો ભાગ નહીં, પપ્પાનો નહીં, છોકરાનો નહીં. પપ્પા તો જોતા નહીં કે લ્યો ના માર તો જોવી કપડો લેવા. મને તો કપડાનો શોખ છે. ઇન્ડિયા થી આયે દાડા ના ખીજામ પૈસા નહીં રાખ્યા. છોકરા તમને જ આલી ને ભલે ખીજામ નહીં રાખતા. કોમ વગર રાખવાના તો કાર્ડ હોય. કોઈ તો તમારો છોકરો કાઢે. અલ્યા નીરવ ઠોકી દેશો તમે તો ગાડી યાર. ના ઠોકર. એટલે ખીજામાં નહીં રાખતા, બાકી તમને જ આપો છે બધાય. એમ નહીં પણ તો અમે હોય જોડે ને અમે કાર્ડ હોય એટલે પછી તમારે તો પૈસાની જરૂર. હા કેશની જરૂરત નહીં. હા કાર્ડમાં ખબર નતો મને નીરવ એમનીમાં ચાલ્યું હતું. આવી જોઈએ કમ્પ્લીટ. આવી જાય એટલે જરૂર નહીં. જો આવે આવું શું આવી ગયું. આધાર થઈ જાય સર. પછી તો પૈસાની જરૂરત છે. જો ગાડીઓની બરફમાં સેફટી માટે આવું કરો. આમાં ગાડી મૂકો ને તમે. આને ટેમ્પો કહેવાય. ટેમ્પો જે લખેલું રહ્યું ટેમ્પો બ્લર થઈ ગયું. એમાં ગાડીઓ મૂકી દે એટલે એમને ત્યાં બરફ ના પડે અંદર. ખબર જો બધા હા જતી રહે તો તમને એવું લાગે. પેલું નીચે બેઝમેન્ટમાં ગાડી જ આવી છે અને આર્યું ઘર વાગણું બગડે નહીં નીના માટેનું છે. અમારા પરાગ મામા ખરા ને યાર સ્ટ્રીટ ઉપર રહેતા હતા આગળ. સીધા જાવ ને એટલે એમનું ઘર આવો. અત્યારે તો અમેરિકા જતા રહ્યા મામા. My money. Give me my money. $20 તો બહુ થઈ ગયા. શું બોલ્યા પપ્પા? Give me my money. જો નીરવે ખાલી $20 આલ્યા. તો બગડે એવું છે યાર. હા જો ગાઈસ બૂટ બગડે એવું છે પણ જવું પડશે. છૂટકો નહીં. એ હે બૂટ પલડ્યા મારતો. કરીને છે મસ્ત આઈબ્રો ને બધું કરો એટલે અમે આ બાજુ આવીએ તો કરાવી દઈએ. ત્યાં જાય સીધે કરાવી દઈએ. ચલો કરાવીને મળીએ. ગાઈસ અમે આયા છીએ કોસ્કો. નતું આવવાનું તો બની ગયું અમારો પ્લાનિંગ. નહીં નીરવ સ્ટોરમાં એટલે સ્ટોરમાં થોડું મફીન ને એવું પતી ગયું. તે પપ્પા કે લેતો જઈએ તે કીધું હેડો લેતો નીરવ ને બધા ચાલો. ફ્લાઇટ ગાઈસો જોયેલી જ છે. જોઈ લો ફ્લાઇટ. આ તો તમને ફોનમાં નાની દેખાતી હશે પણ અમાર તો મોટી દઈ દેખાય નેચર ચિત્રું. ના ઠંડી તો સહુ. સવારે તો જેવો પવન હતો પૂછવાનું નીરવ ને. પાછળનું બધું ખડમ થતું હતું. રાત્રે અડધી જો ઊંઘી મજી આવી. હું 3:30 વાગ્યાનો જાગતો હતો. કીધું ગેલેરી ભૂઈ પડશે કે હું જો આપણે બટાકા આવામથી લઈ જવાય નીરવ. સસ્તા પડી આપણને. બધા ભરી નેકરો હવની કાંટો. તમે જઈએ હવે અંદર પછી બતાવીએ તમને. ગાઈસ અમારે કશું નતું લેવું કરીને અમે જેટલું બધું લઈ લીધું. $106 બિલ બની ગયું અમારું અહીંયા. અને આ તો હજુ અલગ કે આ તો બધું સ્ટોરનું અમારા ઘરનું અમે અલગ લીધું. નહીં મમ્મી ખટકા પાર્ટી જો અમાર તો એ જો ખટકા પાર્ટી જો લિક્વિડ ચલો સસ્તો લાવ્યો. કપડા ધોવાનો કોસ્કોમથી મોટો ડબલો લાવ્યો. જો ગાઈસ આજ તો નહીં હોય તો લાખો હજારોની શોપિંગ કરી દીધી હવે. પણ છોકરાને તો ચો મળે. એટીટ્યુડ કંપનીનું નહીં મળતું. પપ્પા છોકરાને નાવાનું લાવવાનું તું કોસ્કોમથી કહેવાય નહીં.
જો શોપિંગ કરી આ મને તો બધા ડ્રેસે ના લાવવા પેલી એ તો લાયા શું લાવ જો મસ્ત લેગા લાયા મમ્મી ના એ જો 17 $18 ના પ્લસ ટેક્સ માં જો આવા લેગા લીધા મમ્મી ના કોસ્કોમ થી એક લેતી હતી ભૂમિ ના બે જો આ કલર મસ્ત નહીં પપ્પા કે ના હારો લાગે કલર બીજલ કશું ના કે નીરવ એ કીધું કે ઇન્ડિયામાં હા 2503,000 નું આ કહું મેલિયા રાખો નીરવ ચેલાની શોપિંગ કરીને આયા આજે આપણે $180 ની કોસ્કોમે કરી અને $14 ની મેટ્રોમેટ ઠોક્યું આ જો અમાર ખટકો અને $102 નું પાને મંજિલા. ઓકે એટલે ઇન્ડિયાના ચેલા થાય 20-22 હજાર ની શોપિંગ કરી કોઈ વેલ્યુ નહીં. કશી વેલ્યુ નહીં 25,000 ઇન્ની ચટણી થઈ જાય ને ખાલી ગાડી પેટ્રોલ 5,000 નું તો પેટ્રોલ ભરાઈ જાય પપ્પાએ નહીં તો ગોઠવીએ દીધું બધું સોણી 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 જો ઘી એક્સ્ટ્રા લાવી દીધું અમે આ કેપ્સિકમ લાયા બીજલના ફેવરેટ જો બીજલતા ફેવરેટ કોસ્કોમ થી જો આખું આવું મસ્ત નહીં જો કોસ્કોમ થી પેલ બાદ નીરવ બિલ ની બધી ગણતરી મારો હવે બતાવજો બિલ ઓમ કરો ખાલી તમે ટીવી ધીમું કરવું તું ને જોઈ લ્યો. એ એના હાથું જાઓ એ. જીયાંશ રમે છે આ બાજુ સાયકલ ચલાવે છે જીયાંશ આર્યા જોવા શું કરે છે એના બિસ્કિટ ચાલે છે પપ્પા હવે ના ખવડાવશો ને ખીચડી ખવડાવવાની અહીં ને ખાવાની છે તમે બસ રહેવા દો હવે જો જેવા બિંદાસ બેહી દઈએ દાદા જોડે અમારા જોડે તો નહીં બેસતા આવા ભગવાન બિચારા બેહી જ રહી હજુ શું કરો છો મેથી મેથી દાદી દાદા ને ઇન્ડિયા પહોંચી ગયા છે યુએસએ થી બરાબર છે એમના ફ્લાઇટ લેટ પડી એટલે ને તો ચારનો પહોંચી ગયો હોત એ તો આ વેધર ના લીધે એવું થાય ખબર પડી વેધર આજે પેલું હતું આજે જે ફ્લાઇટ હતું ને એર્યું મોડું ઉપડ્યું અહીંયાથી તે વેધર એવું હતું એટલે હજુ બીજલ પનીર ભુરજી બનાવવા હસો કે મારે હારી નહીં બની ના બતાવે બધું સારું જ બન્યું હજુ તો પાણી બરસે એટલે મસ્ત લાગશે હજુ તો કોથમીર આવશે એટલે પછી સોન ટુ બી જો તંદૂરી લાવે છે ફ્રોઝન સીધી ને સાદી સિદ્ધપુરની જાત્રા કરી આજે અમે નીરવની ભાષામાં ચલો બનો એટલે બતાવું પેલી બાદ નીરવ તો ઊંઘી ગયા આયા તરત જ હવે મમ્મી કામ કરે છે જીને જે કહેવું એ કહેજો અમે મમ્મી જોડે કામ કરાવડાવીએ છીએ મમ્મી કામ કરશે જ કહું મમ્મી કામ કરશે જ અમે કોઈ અમે કોઈ મલમ સ્પેશિયલી ભૂમિ કોઈ મલમ લગાવતી નહીં એમને કરવું હોય તો કરો ના કરવું હોય તો કોઈ નહીં કોથમી અને બધું એમાં બાજુ ચેતનામાં બી હતો ને પાછળ જો ઉંદેડું જો પાછળ બાજુ ચેતનામાં બી હતો ને તેરો સમૂહ બાર તેરો એવું જ કરી બાર બેઠો બેઠો મેથી એમ નહીં કોથમી કરીને આ તો પણ મમ્મીના બાજરીનો પેલો વડાનો પેલો રીલ્સ મૂકી હતી ને એટલે બધા કરજી સવારે ફોન કરીને એમ કીધું કે તા વહુ કે તને કે ખાઈ ખાઈ બટર લગાવીને કે તા જોડે કોમ કરાવડાવે છે એવું કીધું એટલે હું એમને એમ જ કહું છું કે રે પ્રેમથી કરો હું કોઈ કશું બટર લગાવતી નહીં તમારે વાપરવું હોય તો જે ના વાપરવું હોય વાપરી લેજો ના ગમે અને સાસુ ના કરે તોય હું કશું બોલતી નહીં એમને કરવું હોય તો કરો ના કરવું હોય તો કોઈ નહીં અહીં તો કશું કોમ હોતું જ નહીં અહીંયા કશું જ નહીં ઉલટાની હું એમને એમ કહું છું કે મમ્મી જપીને બેહો પણ એરો બેસતો જ નહીં એ તો ઇન્ડિયા તો બેસતો ને અહીંયા નહીં બેસી એટલે આપણે બધા ખબર જ છે કે નહીં બેહે એટલે કોઈ કશું કોઈ વહુ બટર લગાવતી નહીં પણ અમને બાજરીના વડા ને રોટલી વઘારેલી ને એવું તો મમ્મીને હાથનું જ ભાવે અમને ભાવતું જ નહીં બીજા કોઈની એ ના ખવાય બટર એકલું બટર ના ખવાય ને આમ બીજી એક કોમેન્ટ એવી આવી હતી કોકની હતી કોમેન્ટ ખબર નહીં મને નામ ખબર નહીં પણ એમ કહેતો હતો કે હાઉના હાથનું ભાવે છે ખરું તમને તે તમે જવાબ આપ દો ચમ ના ભાવે હાઉના હાથનું ભાવન ચમ હા
તમે હું 18-24 વર્ષ માર ઘેર રહી મારા મમ્મી હાથનું ખાધું હતું આ મારા મમ્મી જ છે ને ચમ ના ભાવત ને શું કેવું મમ્મી તાર પઈ એટલે જીને કોમેન્ટ મારી હોય જોતું હોય એનો જવાબ મળી ગયો ખબરી જજો કે આપણા મમ્મીના હાથનું ભાવ તો આ મમ્મી જ છાપડી ભાવ ચમ ના ભાવ અમારે તો બધો ટેસ્ટી બનાવી ખાવાનું મારા નણંદે ટેસ્ટી બનાવો મુએ બનાવું ને મારા સાસુ એવું જ બનાવો પણ અમારે બધાનો અલગ અલગ બધું રેસીપી છે સોની બેને સરસ બનાવો એટલે બધાનો અલગ અલગ સ્ટાઇલ હોય રોધવાની એટલે બધાનું બધું ભાવ જ અને આપણે સાથે રહેતા હોય એટલે જે હોય બનાવી ખાય અને સાથે રહેતા હોઈએ એટલે જેવું હોય એવું કોમ્પ્રોમાઇઝ કરાવીને બધું ચલવી લેવાનું કશું કોઈ એવું હોવું ના જોવે કે આવું બનાવીને તેવું બનાવી જો અમારા પનીર ભુરજી બની મજા પડી જશે ખાવાની હમણાં ખાઈએ એટલે બતાવીએ ફાઇનલ ટચ પછી બતાવીએ અત્યારે જોવે તો જોઈ લો જો અમારી હેરાન કર કિચનમાં આને શું લેવું છે આટલા રમકડા હતો લે હેડા ખીચડી ખાવા હેડ જો લે હેડા ખીચડી ખાવા વારતો હરકા કે બીજો લોના વારતો કપાય ભણ્યા બિચારાને વાર કપાવા નહીં જીયન્સ સો ગાઈસ નીરવ જો શું કરો છો અહીંયા શું કરો છો નીરવ આપણા બીજાને તો છાસ પીવાની જોયા ઠંડી નહીં થઈ ને અમાર ભૂલમાંથી બહાર ભૂલી ગયા હતા તો આ નીરવ આવું હવે કંઈક જુગાડ લગાવો આવું લેડો જો આ તુરતાથી રાહ જો બસ ખાવા માટે બરાબર છે પપ્પા બેસી ગયા છે બર્થડે બોય યાર સારા ખાવાનું છે જો હસવા માંડ્યો ફ્લેશ જોઈને હસવા માંડ્યો લે હેડો નીરવ મમ્મી જમવા ચલો લેટ્સ ગો જીયા ચલો જમવા બેટા જો બેહી ગયા છે બધા જમવા હું એ બેહી જાઉં બધું તૈયાર જ છો બેસવાનું જ છે ખાલી નાન લેવા ડીસો લેતા આવો મમ્મી આને શી ખબર શું થાય છે પ્લેસ જોઈને રોવા શી ખબર પપ્પાએ ભજન ચાલુ કર્યા પપ્પા ગલત ડિરેક્શનમાં બેસી ગયા છો તમે પાછળ બધું લે આડો બસ જોઈને પ્લેસ બતાવો ને એટલે ઓ પપ્પા આપણા જ ભગવાન છીએ છે તાળ જમાડો નીરવ વોટ આર યુ ડુઈંગ યાર ચલો એ ચલો ગાઈસ નો બતા અંદર સ્નો પડ્યો જો સ્નો પડ્યો અમાર જો બહારથી બરફ લાઈન મૂકી દીધો એવું કર્યું નહીં હો ખાલી કહીએ મમ્મી બધા જમવા બેસી ગયા બીજલ બેસી ગઈ અને હું બેસી ગઈ છું જો બધા જમવા બેસી ગયા છીએ આઈ જાઓ જેને જમવું હોય આઈ જાઓ જેને પનીર ભુરજીનું શાક ને ખાવું હોય આઈ જાઓ જો બીજલે લઈ લીધું છે નીરવ ચલો હા જમી લઈએ ચલો બસ 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 ગાઈસ બસ ધેટ્સ ઇટ ગાઈસ ચલો ડુંગળી લઈ લઈએ ડુંગળી વગર ના ચાલો બધા વગર ચાલો પણ ડુંગળી વગર ના ચાલો મારે તો માપની જ વેડો પછી વેડું મોટો જોઈ લો આપણે ઠંડુ લઈ લીધું જોડે આ બાજુ આવી ગયા છો જમવા માટે તારે ના ખવાય બેટા નો 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 મોદો હજી ના આઈને મેઠું ખાવા બોબીટા ગાઈસ મીઠાની ચર્ચા થઈ રહી છે સબ્જીમાં મીઠું ઓછું છે એવું કહેવાય જઈ રહ્યું છે પણ હું હજુ ચાખ્યું નહીં શું કીધું ચલો તો હવે જમીન મળીએ.